મહેસાણાના લક્ષ્મીપુરાની ખાનગી કંપનીમાંથી ઝડપાયું ખાતર। ફેક્ટરી માલિક ખેડૂત હોવાથી સબસિડીયુક્ત ખાતરનો કંપનીમાં કરતો ઉપયોગ। હોમશોપ નામની ફેક્ટરીમાંથી ખેડૂતોના ખાતરનો ઉપયોગ કરતો હતો। 9મી જાન્યુઆરીએ મહેસાણા એસઓજીએ દરોડો પાડી 100 બેગ યુરિયા ખાતર જપ્ત કર્યું હતું। સબસિડીયુક્ત ખાતરમાંથી બનાવાતું હતું રેજિન કેમિકલ। નંદાસણ પોલીસમાં લાલભાઈ પટેલ, કરણસિંહ પરમાર સામે ફરિયાદ। એબીપી અસ્મિતાની તપાસમાં ફેક્ટરી પણ ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે। મહેસાણાના કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનના હદની અંદર લક્ષ્મીપુરા ગામ છે ને તેના ખેતરની અંદર જે રીતે સબસિડીવાળો એરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે ને ત્યારબાદ જેનો રિપોર્ટ આવ્યો છે તે સબસિડીવાળો એરિયા ખાતરનો હોવાનું સામે આવ્યું છે। જોકે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। હું એ જ ફેક્ટરીના દ્રશ્યો બતાવવા જઈ રહી છું, જે ફેક્ટરીના માલિક ઉપર આરોપ છે કે તે એરિયા ખાતરનો ઉપયોગ આ જગ્યાએ કરતા હતા। હું આ દ્રશ્યો બતાવીશ કે અહીંયા મોટા મોટા તાવડા મૂકેલા છે, જે તાવડાની અંદર કેમિકલ યુઝ થતો હોય તેવો પોલીસે ઉલ્લેખ કર્યો છે ને તેમાંથી કેમિકલ બનાવતા હતા। હાલમાં હું આ દ્રશ્યો બતાવીશ કે જે રીતે અહીંયા અલગ અલગ ટાંકીઓ આ મૂકેલી છે, આ તેના દ્રશ્યો છે જેમાં ઓઇલ ભરેલું જોવા મળી રહ્યું છે। કહી શકાય કપાસનો જે બોગડો છે તે ભરેલો જોવા મળ્યો છે। જે રીતે એલસીબી ટીમ દ્વારા અહીંયા રેડ કરવામાં આવી હતી ને આ જ જગ્યા ઉપરથી એક ટેમ્પોની અંદરથી ખાતરનો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે જે ફેક્ટરીના માલિક છે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ રાજ્યમાં ખેડૂતોને જે યુરિયા ખાતર મળતું નથી, બીજી તરફ ક્યાંક ને ક્યાંક આ ખાતરનો ઉપયોગ કેમિકલમાં થતો હોય તેવો આરોપ કરવામાં આવ્યો છે। જોકે સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જોવાનું રહ્યું કે આખરે જે આ કેમિકલ યુઝની અંદર જે ખાતર વપરાય છે તે કયા પ્રકારે કેમિકલ બનતું હતું। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। સબસિડીયુક્ત યુરિયા ખાતરનો ઉપયોગ કરી અને રેઝિન બનાવતા હતા તે બાબતનું 1 મહિના પહેલાં એમના પર રેડ થઈ હતી, જેમાં જે પકડાયેલ મુદ્દામાં એ નીમ કોટેડ સબસિડીયુક્ત ખાતર સરકારી ખાતર છે એવું રિપોર્ટ આવતા જે આજરોજ ગુનો દાખલ કરેલો છે, જેમાં 100 બેગ યુરિયાની ખાતર હતી અને તેની કુલ કિંમત વાહન સાથેની કુલ કિંમત 7,36,000